હેલો સ્ટુડન્ટ્સ, મારું નામ છે હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3 નું કોસ્ટ એકાઉન્ટ. આમાં આજે આપણે લાસ્ટ ચેપ્ટર આપણા સિલેબસનું યુનિટ નંબર 4 મજૂરી પડતર લેબર કોસ્ટ જોવાનું છે. આજે આપણે એનો ફૂલ ઇન્ટ્રોડક્શન જોશું. એટલે કે એમાં મેં જે સ્ટેપ છે એટલે અથવા અમુક જે પોઈન્ટ્સ છે જે એક્ઝામમાં પૂછાતા નથી અને એનું કોઈ સમ છે એ પણ રિલેટ નથી કરતો, એવા મેં પોઈન્ટ્સ લીધા નથી. બરાબર છે. અને બાકીના બધા જ પોઈન્ટ્સ છે મેં આવરી લીધા છે. અમુક જો કોઈ બાકી રહી જશે તો જ્યારે આપણે સમ કરશું ત્યારે જોઈ લેશું. બરાબર, ચાલો તો આજે આપણે ચાલુ કરીએ. મજૂરી પડતર શું છે? તો સૌપ્રથમ તો આપણે મજૂરી પડતર એટલે શું એ તો શબ્દમાંથી થોડી આપણને અંદાજો આવી જાય કે મજૂરી પડતર શું હશે. પણ છતાં હું તમને કહી દઉં પહેલાં ઓરલી કે મજૂરી પડતર એટલે મજૂર પાછળ આપણે જે ટોટલ કોસ્ટ થાય છે એને કહેવાય મજૂરી પડતર. હવે મજૂરમાં મજૂરે આવી જાય અને આપણા કંપનીના કર્મચારી આવી જાય, બધી વસ્તુ આવી જાય. બરાબર છે. કર્મચારીને તમે કોઈ તમારા ઘરના કોઈ ફાધર કે બ્રધર કે સિસ્ટર કે કોઈ જોબ કરતું હશે, મધર કે, તો તમને ખબર હશે કે એને જે સેલેરી આવે છે, સેલેરી એના સિવાય ઘણા બધા છે એને ફાયદાઓ મળતા હોય છે, એલાઉન્સ મળતા હોય છે. બરાબર, મોંઘવારી ભથ્થું મળતું હોય, પછી તમે એમને કંપની તરફથી કંઈ રહેવા માટે મકાન ફાળવવામાં આવ્યું હોય, બરાબર, અવર જવર માટે ગાડીની સુવિધા કરી આપવામાં આવી હોય, અથવા તો બધા ઘરનાઓને જે છે ફ્રી ઇન્ટરનેટની સુવિધા આપતા હોય છે. તો કંપની આવી રીતે ઘણી બધી જે છે પોતાના કર્મચારીને સુવિધાઓ પૂરી પાડતી હોય છે. બરાબર, તો આ જે સુવિધા કંપની પૂરી પાડે છે એના પાછળ જે ખર્ચો થાય છે એ છે એ એના પડતરમાં શું આવે છે? પ્લસ થતો જાય છે. આ સિવાય આરોગ્ય માટેની સુવિધાઓ આપવામાં આવે. કર્મચારીને કોઈ પણ જાતની મેજર બીમારી થાય અથવા તો કોઈ મેજર શું કહેવાય કે હાડકું તૂટી ગયું કે કોઈ વધારે મોટો ખર્ચો થાય એની આ જે સુવિધામાં, બરાબર છે, એની જ્યારે ઓપરેશન કરવું પડે તો એવા જે ખર્ચા છે એ મોટા ભાગે કંપની ઉપાડતી હોય છે. તો આવા જે એના પાછળ ખર્ચા થતા હોય એને કહેવાય મજૂરી પડતર. બરાબર, એટલે કે એક મજૂર પાછળ ટોટલ કોસ્ટ જે થાય છે એને કહેવાય મજૂરી પડતર. પણ આપણે આમાં એના પાછળનો ટોટલ કોસ્ટ ફાઇન્ડ આઉટ કરવાનો નહીં આવે. આપણે એક જ્યારે અલગ અલગ પદ્ધતિઓ છે આ મજૂરી કેવી રીતે આપવી, આપણે મજૂરને કઈ રીતે વેતન આપવું, એમાં એ ગણવા માટે જુદી જુદી પદ્ધતિઓ આપણે આમાં આપેલી છે. એ પદ્ધતિ મુજબ જ આપણે શું છે કે એનું કેટલું આપણે કોસ્ટ થશે અથવા તો કેટલા પૈસા આપણે ચૂકવવા પડશે મજૂરને, એ વસ્તુ આપણે આમાં ફાઇન્ડ આઉટ કરવાની છે. કાંઈ કરવાનું નથી, એકદમ ઇઝી ચેપ્ટર છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ. અર્થ મેં તમને કહી દીધો છે છતાં હું વાંચું છું. મજૂરી પડતર એટલે માત્ર નાણાંમાં ચૂકવાતી જ નહીં પરંતુ નાણાં સિવાય પણ જે સહાય આપવામાં આવે તે સહાયનું નાણાકીય મૂલ્ય પણ મજૂરી પડતરમાં સમાવવામાં આવે છે. બરાબર, જેવી રીતે મેં તમને કીધું કે નાણાં સિવાય આપણે સેલેરી આવે એ સિવાય જે વધારે એલાઉન્સ આપણે મળતા હોય છે એ, દાખલા તરીકે શિક્ષણની સહાય, મકાનની સગવડતા, ટેલિફોન, ગેસ, ઇલેક્ટ્રિસિટી, તબીબી સહાય વગેરે વગેરે જે સહાયો મળે એ બધીનો ટોટલ ગ્રેન્ડ ટોટલ એટલે મજૂરી પડતર. ચાલો, ટૂંકમાં ઔદ્યોગિક એકમ દ્વારા કામદારોના લાભાર્થે જે પણ ખર્ચ થાય છે તે તમામનો સમાવેશ મજૂરી પડતરમાં કરવામાં આવે છે અને તે ઉત્પાદન ખર્ચ ખાતે ઉધારવામાં આવે છે. એ બધો ખર્ચ કેમાં આવે? આપણે જ્યારે કોસ્ટ લખતા હોય, બરાબર, ત્યારે એ કેના મથાળા હેઠળ આવે તો કે આપણે છે એ ઉત્પાદન ખર્ચ નીચે આવશે. ચાલો, પછી મજૂરી વેતન ચૂકવવાની પદ્ધતિઓ ડાયરેક્ટ મેં લઈ લીધી છે. આના સિવાય તમને ખબર છે મજૂરીની પદ્ધતિઓ તો કઈ કઈ છે તો કે મજૂરીના પ્રકાર તો બે છે, પ્રત્યક્ષ મજૂરી, પરોક્ષ મજૂરી. પ્રત્યક્ષ મજૂરી એટલે કેવી મજૂરી તો કે જે સીધી આપણે ઉત્પાદન સાથે સંકળાયેલી હોય. અહીંયા હું લખી નાખું, બરાબર, પ્રત્યક્ષ મજૂરી અને પરોક્ષ મજૂરી, આ બે મજૂરીના પ્રકાર છે. કોઈ પૂછે તો કહી દેવાનું. બરાબર, પ્રત્યક્ષ મજૂરી એટલે જે સીધી ઉત્પાદન સાથે સંકળાયેલી છે, જે કુહાડા લઈને કામ કરતું હોય એને તમે જે ચૂકવો એ છે પ્રત્યક્ષ મજૂરી. પરોક્ષ મજૂરી એટલે તો કે જે સીધું ઉત્પાદન સાથે સંકળાયેલું નથી એ વ્યક્તિ. બરાબર, દાખલા તરીકે તમારો સેલ્સ મેનેજર, બરાબર છે, પછી દાખલા તરીકે તમે કોઈ ઓફિસમાં કામ કરતો હોય એ કર્મચારી, તો એને પૈસા તો આપવા પડશે, એને મજૂરી તો ચૂકવવી પડશે, પગાર તો ચૂકવવો પડશે. તો એ મજૂરી છે એ ખરેખર સીધી ઉત્પાદન સાથે સંકળાયેલી નથી પણ એને તમારે આપવી તો પડશે, એને કહેવાય પરોક્ષ મજૂરી. ચાલો, આ બે વસ્તુ ખબર પડી ગઈ. હવે મજૂરી વેતન ચૂકવવાની પદ્ધતિઓ ડાયરેક્ટ મેં લઈ લીધું છે. આ સિવાય મજૂરીના પ્રકાર સિવાય તમારે જે છે બુકમાં આપેલું છે કે તમારે
સમય કઈ રીતે કાઉન્ટ કરવો, સમય બરાબર, જે આ મજૂર છે તમારો કેટલો સમય કામ કરે છે એ કાઉન્ટ કરવા માટે છે એ સમયમાં માપવાની પદ્ધતિઓ એ આપવામાં આવેલી છે, પણ એનું આપણે કંઈ કામ નથી એટલે મેં લીધી નથી, બરાબર. ઘણી બધી પદ્ધતિઓ છે, કાર્ડ પદ્ધતિ છે, પછી અંગૂઠાની પદ્ધતિ આપણે જે આધુનિક પદ્ધતિઓમાં જોઈ છે, બરાબર છે, કે આવતા જતા અંગૂઠો મારતો જાય કર્મચારી એ, બરાબર. પછી કાર્ડ પદ્ધતિ છે, એટલે કાર્ડ સ્વીપ કરીને છે એની હાજરી પૂરાતી હોય છે, સમય કાઉન્ટ થતો હોય છે, બરાબર. તો એવી ઘણી બધી પદ્ધતિઓ તમને આપવામાં આવેલી છે. આ સિવાય સમય માપવાની પદ્ધતિ સિવાય જે છે કાર્ય માપન પદ્ધતિ, બરાબર, કેટલું કાર્ય કર્યું છે કર્મચારીએ એ વસ્તુ છે એ આમાં આપવામાં આવેલી છે, બરાબર. એ તમારે જોવું હોય તો જોઈ લેજો, કાંઈ પૂછાશે નહીં બહુ લાંબુ, બરાબર, એટલે મેં લીધું નથી. ચાલો પછી ડાયરેક્ટ આપણે આવી જઈએ મજૂરી વેતન ચૂકવવાની પદ્ધતિઓ ઉપર. તો મજૂરી વેતન ચૂકવવાની પદ્ધતિઓ આપણે શીખવા પહેલાં મજૂરી વેતન ચૂકવવાની પદ્ધતિ શા માટે રાખવી જોઈએ, બરાબર. તો એના માટેના જરૂરી મુદ્દા છે, આ કદાચ પૂછાઈ જાય તમને, બરાબર. તો શું કામ આપણે એવું રાખવું પડે કે ભાઈ મજૂરી કેટલી ચૂકવવી, એના માટે નિશ્ચિત એક પદ્ધતિનો યુઝ કરવો પડે. શા માટે? તો કે જીવન નિર્વાહ ખર્ચને પહોંચી વળવા લઘુત્તમ વેતન મળી રહે તેટલું વેતન ચૂકવવું જોઈએ, બરાબર છે. શું કામ કે કોઈ પણ વ્યક્તિ તમારી સંસ્થામાં કે કંપનીમાં કામ કરતો હોય, શું કામ કરતો હોય કે એ પોતાની જે ઘરની જરૂરિયાત છે એ પૂરી કરી શકે, પોતાની સુખ સુવિધાની જરૂરિયાત પૂરી કરી શકે, પ્રાથમિક જરૂરિયાતો પૂરી કરી શકે. તો એટલા માટે એ શું કરતો હોય, તમારામાં કામ કરતો હોય છે, તો તમારે આટલા પૈસા તો એને આપવા જ પડે કે જેથી કરીને પોતાના ઘરની જરૂરિયાત છે પૂરી કરી શકે. ચાલો પછી બીજું છે સામાન્ય કામદારોને પ્રોત્સાહન મળે તેવી હોવી જોઈએ, બરાબર. આ પદ્ધતિ કેવી હોવી જોઈએ? તો કે એક તો પૈસા બધાને બરોબર મળી રહે, સામાન્ય કામદારોને પ્રોત્સાહન મળી રહે, કાનૂની જોગવાઈનું પાલન થાય તેવી, બરાબર. એટલે કે તમને ખબર હોય તો ઘણીવાર સરકાર બહાર પાડે છે પગાર પંચ, તો આ પગાર પંચ શું કામ બહાર પાડે કે આટલા પગાર છે એ આને મળવા જોઈએ કર્મચારીઓને, એટલે, બરાબર છે. તો એ કાનૂની જોગવાઈનું પાલન થાય, બરાબર. વેતન પ્રથા પરિવર્તનશીલ હોવી જોઈએ. પરિવર્તનશીલ એટલે કે એમાં સમયસર શું કરવું પડે, ચેન્જીસ કરવો પડે. જેમ જેમ મોંઘવારી વધે છે, પેટ્રોલના ભાવ વધે છે, એમ કંપનીના કર્મચારીઓને જે સેલેરી છે એમાં જે છે વધારો કરવો પડે. પરિવર્તનશીલ હોવી જોઈએ, એમાં ચેન્જીસ લાવવા જોઈએ, નવા ક્લોઝ છે એ નાખવા જોઈએ, જેથી કરીને આપણે છે એમાં સુધારો કરી શકીએ. એને કહેવાય પરિવર્તનશીલ. વેતનની તરત ચૂકવણી થઈ જવી જોઈએ, બરાબર. આપણે બીઓમાં બિઝનેસ ઓર્ગેનાઇઝેશનમાં ભણી ગયા કે કોઈ પણ મજૂર હોય એને તમે જ્યારે તમારે મજૂરી ચૂકવવાની થાય તો એનો પરસેવો સુકાય ને પહેલાં જ એને છે તમારે એની મજૂરી ચૂકવી દેવી જોઈએ, જેથી કરીને મજૂર છે એ સંતોષ એનો વધારે હશે, બરાબર છે. જો તમે એમ કહો કે આજે એને કામ કર્યું, તમે એમ કહો કાલ લઈ જશે, બરાબર, તો એને આટલો સંતોષ ના થાય જેટલો સંતોષ એને તરત મજૂરી મળી ગઈ થાય એટલો. એટલે કે વેતનની તરત ચૂકવણી થાય એવું આપણે જે છે એ વેતન પદ્ધતિ નક્કી કરવી જોઈએ, બરાબર. તો આ વસ્તુ થઈ ગઈ. શું કામ આપણે કઈ પદ્ધતિ અને કેવી રીતની પદ્ધતિ આપણે યુઝ કરવી જોઈએ. તો હવે આપણે પદ્ધતિઓ જોઈ, કેવી પદ્ધતિઓ આપણે જોવાની છે. તો અહીંયા છે આપણી વેતન પદ્ધતિઓ, વેતન પ્રથાઓ કહી શકો. પ્રાચીન વેતન પ્રથાઓ આપણને ખબર જ છે, આપણે બીઓમાં ભણી ગયા. સમય વેતન આમ તો બધી જ આપણે થોડી ભણી ગયા છે. સમય વેતન પ્રથા, તો સમય વેતન પ્રથા, કાર્ય વેતન પ્રથા એ બે પ્રાચીન પ્રથાઓ છે. પ્રોત્સાહક વેતન પ્રથાઓ બીજી છે આપણી, બરાબર. એમાં આપણે બે પ્રકારની છે પ્રોત્સાહક વેતન પ્રથાઓમાં, વ્યક્તિગત અને સામૂહિક. વ્યક્તિગત એટલે એક જણાને પ્રોત્સાહન મળે એવી, અને સામૂહિક એટલે ગ્રુપમાં જે છે એ બધાને પ્રોત્સાહન મળે એવી પ્રથાઓ. તો આમાં આ વસ્તુ ખૂબ જ આઈએમપી છે અને આના સૂત્રો તમારે યાદ રાખવા પડશે. આમ તો બધી પૂછાતી નથી, મોટા ભાગે એલસી અને રોવેન પૂછાય છે, બરાબર. અને બાકી આ ત્રણ છે ને આની થોડી કોપી કરેલી છે. મેન તો આ એલસી ને રોવેન છે, બરાબર. અને બાકી આ ત્રણ છે ને એની ઉપર જે આ બે કંઈક કર્યું છે ને એમાં થોડા સુધારા કરીને પોતાની બહાર પાડેલી છે, બરાબર છે. તો એમાં બહુ ટેન્શન લેવાની જરૂર નથી. યાદ ખાલી તમારે આ બે વસ્તુ રાખવાની છે, અને મેઇન તમારે એલસી યાદ રાખી લેશો એટલે રોવેન તમને ઓટોમેટિકલી યાદ રહી જશે, એના જેવી જ છે, બરાબર છે. ચાલો પછી એમાં જોઈ લઈએ આપણે પ્રોત્સાહક વેતન પ્રથાઓમાં એલસી પ્રીમિયમ યોજના.
રોવેન પ્રીમિયમ યોજના, બીડોક્સ યોજના, ટેલરની ભિન્ન વેતન દરની યોજના અને મેરિકની વિવિધ વેતન દરની યોજના. આમાં તમારે બધાય યાદ રાખવાની જરૂર નથી. મોસ્ટ તમારે એલસી અને રોવેન યાદ રાખી લેશો એટલે હાલશે. અને બીડોક્સની યોજના થોડી યાદ રાખો તો બહુ સારું છે. બરાબર. પછી છે પ્રોત્સાહક વેતન પ્રથાઓ. એમાં સામૂહિક, આ હતી વ્યક્તિગત, એક જણાને જ પ્રોત્સાહન મળે એવી. હવે આ છે સામૂહિક, એટલે કે બધાને, એટલે કે નફા ભાગ અને સહભાગીદારી, એ બે છે સામૂહિક. બરાબર. હવે આપણે આ બધી જ વેતન પ્રથાઓને ડિટેલમાં સમજીએ શું છે. બરાબર. સમય વેતન પ્રથા, તો એ આપણે બીઓમાં ભણી ગયા 12મા ધોરણમાં, 11મા ધોરણમાં. બરાબર. કે સમય વેતન પ્રથા એટલે સમય પ્રમાણે જેટલો સમય કર્મચારી કામ કરશે અને એ પ્રમાણે એને પૈસા મળશે. 1 કલાકના 10 રૂપિયા લેખે, તો 5 કલાક કામ કરે તો 50 રૂપિયા. બરાબર. તો એવી રીતે કર્મચારી કામદાર જેટલા સમય માટે કાર્ય કરે તેટલા સમયને આધારરૂપ ગણી અને કર્મચારીને વેતન ચૂકવવામાં આવે. તો આ પદ્ધતિ અનુસાર કામદાર દ્વારા કરવામાં આવતા ઉત્પાદનને ધ્યાનમાં લેવામાં આવતું નથી, પરંતુ માત્ર તેણે ઉત્પાદન પાછળ આપેલ સમયને આધારે જે મજૂરી ચૂકવવાની રહે છે. અહીં મજૂરીનો દર કલાકની, દૈનિક કે માસિક સમયનો હોય છે. તમને મંથલી સેલેરી મળી જાય તો એને કહેવાય સમય વેતન પ્રથા. 1 મહિનામાં તમને આટલા પૈસા મળશે. બરાબર. તો મજૂરીમાં એવું જોઈએ કે 6 કલાક મજૂર કામ કરે, એની કેટલી ઈંટ ઉપાડી એ કોઈ જોશે નહીં, પણ એને 6 કલાક કામ કર્યું અથવા તો 8 કલાક કામ કર્યું તો 8 કલાકના એને 600 કે 700 રૂપિયા મળશે. બરાબર. તો એ આપણે શું છે કે કલાકના એના 100 રૂપિયા. બરાબર. તો 8 કલાક કામ કરે તો 800 રૂપિયા લઈ જાય, તો એને કહેવાય સમય વેતન પ્રથા. બરાબર છે. તો આ સમય વેતન પ્રથામાં ઘણા બધા ફાયદા રહ્યા છે, ઘણા બધી મર્યાદા રહી છે. તો આની ફાયદા અને મર્યાદા આપણે કરવી પડશે. કદાચ થિયરીમાં 5 માર્ક્સનો ક્વેશ્ચન પૂછી લઈએ કે સમય વેતન પ્રથા અને કાર્ય વેતન પ્રથાનો અર્થ સમજાવી અને ફાયદા મર્યાદા સમજાવો. બરાબર. કદાચ થિયરી પૂછી લઈએ. બરાબર. 5 માર્ક્સમાં તો તમારે લખવા થાય. બરાબર. એટલે આપણે થોડાક એના ફાયદા મર્યાદા કરી લેશું. સમય વેતન પ્રથા સમજાઈ ગઈ હશે. હવે એના ફાયદા જોઈએ કે આ પદ્ધતિથી વેતન ગણવું ખૂબ જ સરળ છે. બરાબર. એટલે મહિને તમારે મથલ કે કલાક 1 દિવસના આટલા દેવાના છે મથલ. બરાબર. આપણે કંઈ ગણતરી કરવાની જરૂર પડતી નથી. વળી સમાન કામ કરવા માટે સમાન વેતન ચૂકવવું હોવાથી મજૂરો અને કર્મચારીઓમાં સંતોષની લાગણી ઉદ્ભવે છે. હવે એ ગમે એટલું કામ કરશે એટલે એને આટલા પૈસા મળી જશે, એને ચોખવટ છે, ખાતરી છે. બરાબર. એટલે એને શું એક જાતનો સંતોષ રહેશે કે ભાઈ આટલા અમે પૈસા આપણને મળી જશે, આપણે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. પછી ઉત્પાદનમાં બિનજરૂરી ઉતાવળ થતી નથી. હવે તમે એમ કહો કે ભાઈ આટલા સમયમાં તમારે કામ કરવાનું છે પણ કોઈ પણ જાતનો સ્ટ્રેસ નથી, એટલે એ શું કરશે, કામ નિરાતે કરશે. એટલે આપણે કોઈ પણ જાતની ઉતાવળ થાય નહીં. ઉતાવળ ના થાય એટલે બગાડ શું થાય, ઓછો થાય. બગાડ ઓછો થાય અને આપણું કામ છે એની ક્વોલિટી શું રહે, સારી રહે. બરાબર છે. ચાલો પછી એવી જ રીતે એના મર્યાદા છે. આ સિવાય ઘણી મર્યાદા છે જે તમે બુકમાં જોઈ શકો છો. અહીં ઉત્પાદનને ધ્યાનમાં લેવામાં આવતો નથી, તેથી મજૂરની કાર્યક્ષમતા ઘટે છે. બરાબર. કાર્યક્ષમતા ઘટે છે એટલે શું થાય છે કે ભાઈ એકદમ આળસુ થઈ જાય, ધીરે ધીરે કરે. બરાબર. એટલે કે એની કાર્યક્ષમતા શું થાય છે, ઘટી જાય છે. આજના સ્પર્ધાત્મક સમયમાં સમય વેતન પ્રથા કર્મચારીને જળ બનાવે છે. ચાલો, જળ બનાવે છે એટલે શું થાય, જળ બનાવે એટલે એમાં કોઈ નવી સંશોધન કરવાની જે ક્ષમતા છે એ ઘટી જાય છે. એ જે કામ કરતો હોય એમ જ મશીનની જેમ કરતો રહીએ, એમાં કોઈ નવીનતા લાવવાનું એનામાં છે એ આ ઈચ્છા થાય નહીં. બરાબર. જળ બને એટલે જળની જેમ કામ કર્યા રાખે. બરાબર. એમાં કોઈ પણ જાતનો સુધારો વધારો એની જિંદગીમાં આવે નહીં. બરાબર. ચાલો પછી સૂત્ર છે, એનું સૂત્ર યાદ રાખવાનું છે. આ તો યાદ નહીં રહીએ તોય ચાલશે. સૂત્ર છે સમય વેતન પ્રથા. આમ તો તમને આવડતું જ હશે. કામ માટે લીધેલ સમય એને ગુણ્યા કલાક દીઠ વેતન. એટલે કે જેટલો સમયને કામ કર્યું છે એ સમય આપેલો છે તમને, એને ગુણ્યા 1 કલાક દીઠ વેતન કેટલું હોય એ, અથવા તો સમય દીઠ વેતન જેટલા સમય દીઠ હોય એ. બરાબર છે. ચાલો દાખલા તરીકે 4 દિવસ 4 કલાક એને કામ કર્યું હોય તો કલાક દીઠ વેતન હોય 50, તો 5 ચોક 20, 200 રૂપિયા એને મળશે. બરાબર. તો આ વસ્તુ છે આપણી કામ. બરાબર છે. ચાલો પછી આ થઈ ગયું સમય વેતન પ્રથા. હવે છે કાર્ય વેતન પ્રથા. તો આનાથી થોડુંક અલગ કે ભાઈ જેટલું કાર્ય, જેટલું ઉત્પાદન એ કરશે એ પ્રમાણે પૈસા મળશે. આને કહેવાશે પીસ વેજ સિસ્ટમ. બરાબર છે. ઓલો હતો આપણો ટાઈમ વેજ સિસ્ટમ, આ છે પીસ વેજ સિસ્ટમ. ચાલો, આ પદ્ધતિમાં કર્મચારી તેણે કરેલ કાર્યને મહત્વ આપવામાં આવે છે. અહીં જેટલા પ્રમાણમાં કાર્ય થાય તેટલા પ્રમાણમાં વેતન ચૂકવવામાં આવે
છે. આ પદ્ધતિને પરિણામ પ્રમાણે વેતનની પદ્ધતિ પણ કહેવામાં આવે છે. કદાચ એમસીક્યુમાં કોઈ પૂછે કે એમસીક્યુ કદાચ પૂછાતા હોય તો બરાબર, આ પદ્ધતિને પરિણામ પ્રમાણે વેતનની પદ્ધતિ કહે છે. બરાબર, એટલે કે કાર્ય વેતન પ્રથાને પરિણામ પ્રમાણે વેતનની પદ્ધતિ પણ કહેવામાં આવે છે. હવે કાર્ય વેતન પ્રથા થાય છે એટલે કાર્ય જેટલું ઉત્પાદન કરશો, જેટલા ખોખા તૈયાર કરશો એટલા ખોખાના તમને એક ખોખાના 5 રૂપિયા મળશે. એટલે તો કર્મચારીને શું ગોલ હોય કે મેક્સિમમ ખોખા તૈયાર કરવા. બરાબર, તો આના ફાયદા શું છે કે તમને મેક્સિમમ ઉત્પાદન મળી રહેશે સાંજ સુધીમાં. બરાબર, પછી કે કર્મચારી ફટાફટ કામ કરશે, એની કાર્યક્ષમતામાં વધારો થશે. બરાબર, પછી કર્મચારીમાં પોતાને વધારે પૈસા કમાવાની ધગસ હોય તો એ શું કરશે, એ વધારેમાં વધારે કઈ રીતે ખોખા તૈયાર થાય સ્માર્ટ વર્કનો પણ યુઝ કરી શકે છે. એટલે ધીરે ધીરે એની સ્કિલમાં વધારો એ કરી શકે છે. બરાબર, અને આની મર્યાદા શું છે તો કે ભાઈ એ ફટાફટ કામ કરશે એટલે ફટાફટ કામમાં કદાચ કામ બગડી જાય. બરાબર, પછી ઉત્પાદનના જે ક્વોન્ટિટી છે એ તો વધારે હોય પણ ક્વોલિટી છે એ કેવી હોય એ કોઈ પણ જાતનો જવાબદારી કર્મચારી લે એવું ન હોય. બરાબર, એટલે કે ક્વોન્ટિટી બગડી જાય, ક્વોલિટી બગડી જાય એવું પણ બને. કર્મચારી ફટાફટ કામ કરવામાં બગાડ વધી જાય એ પણ બની શકે. બરાબર છે, તો આ બધું શું છે તો કે એની મર્યાદા છે. અને અમુક કર્મચારી જે ઓછું કામ કરી શકે છે એના માટે આ શું કરે છે કે કોઈ કર્મચારીથી કામ નથી થતું, થાકી ગયો છે, તો એ શું કરે, તો આવા વેતન પ્રથામાં એને બહુ સારી રીતે કામ કરી શકે નહીં, ઓછા પૈસા મળે ને એ આપણો ધંધો છોડીને ચાલ્યો જાય એવું બને. બરાબર, તો આ બધી વસ્તુ શું છે તો કે એની મર્યાદા છે. બરાબર, તો ફાયદા અને મર્યાદા વસ્તુ થઈ ગઈ. હવે એનું સૂત્ર જોઈ લઈ. કાર્ય વેતન એટલે કામદારે કરેલ કાર્યના એકમો, એટલે કે કાર્યના એકમો એટલે દાખલા તરીકે 50 ખોખા એને તૈયાર કર્યા અને ખોખા દીઠ એને દાખલા તરીકે 10 રૂપિયા મળવાના હોય તો 50 ગુણ્યા 10 એટલે આપણે આવશે 500 રૂપિયા એને મળવાના છે. બરાબર, આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હાલો, એક ખોખાના એને 50 રૂપિયા અને એવા 50 ખોખા બનાવ્યા અને એક ખોખાને 10 રૂપિયા આપવાના હતા એટલે 50 ગુણ્યા 10 એટલે 500. બરાબર, તો આ વસ્તુ થઈ ગઈ આપણી કાર્ય વેતન પ્રથાની. પછી આ થઈ ગઈ આપણે જે બાબા આદમના જમાનામાંથી આપણે યુઝ કરતા હતા એ, એટલે પ્રાચીન વેતન પ્રથાઓ. હવે આપણે પ્રાચીન વેતન પ્રથાઓમાંથી પ્રોત્સાહક વેતન પ્રથાઓમાં આવી જાય, એને કહેવાશે ઇન્સેન્ટિવ વેજ સિસ્ટમ. બરાબર છે, ચાલો તો વ્યક્તિગત વેતન પ્રથા એ આપણે વ્યક્તિગત પ્રોત્સાહન વેતન પ્રથા. બરાબર છે, તો વ્યક્તિગત પ્રોત્સાહન માટે આપણે શું કરશું, એલસી પ્રીમિયમ યોજના કરશું. પહેલા એલસી પ્રીમિયમ યોજના શું કહેવા માગે છે, પહેલો પ્રશ્ન તમને એ ઉદ્ભવશે. એકદમ ઇઝી છે કે એલસી પ્રીમિયમ યોજનામાં એવું કહે છે એલસી ભાઈ કે તમારે કર્મચારીને એક નિશ્ચિત સમય આપવાનો કે આટલા સમયમાં તારે આ કામ કરવાનું છે. જો એ એટલા સમયથી ઓછા સમયમાં પોતાનું કામ કરી દે ને તો એને જે સમય બચાવ્યો છે ને એ સમય ના એને એક્સ્ટ્રા રૂપિયા આપવાના 50% લેખે. બરાબર, એવું હું નથી કહેતો, એવું એલસી પ્રીમિયમ યોજનામાં એલસીભાઈ કહે છે. વાંચી આપણે શું કહે છે, એલસી પ્રીમિયમ યોજનાના મૂળ પ્રણેતા એન્જિનિયર શ્રી FA એલસી હતા. MCQનો પ્રશ્ન છે, યાદ રાખી લેવો. આ યોજના અનુસાર કારખાનામાં પોતાના ભૂતકાળના અનુભવોને આધારે કાર્ય કરવા માટે એક પ્રમાણ સમય નક્કી કરવામાં આવે છે. બરાબર છે, ભૂતકાળના અનુભવોના આધારે એક પ્રમાણ સમય એટલે કે આટલું કામ છે, એક ખોખું છે અથવા તો 500 ખોખા છે, એ એક મજૂર ધારે તો 10 કલાકમાં કે 5 કલાકમાં બનાવી નાખે છે. 500 ખોખા 5 કલાકમાં બનાવી નાખે એમ નક્કી કરી લે ભૂતકાળના આધારે. પછી કામદાર જો આ પ્રમાણ સમયથી ઓછા સમયમાં પોતાનું કામ પૂરું કરે તો તેણે બચાવેલ પ્રમાણ સમય માટે વધારાનું બોનસ ચૂકવવામાં આવે છે. બરાબર છે, ચાલો સમજાઈ ગયું શું કહેવા માંગે છે કે ભાઈ પહેલાં એક પ્રમાણ સમય નક્કી કરી લેવાનો ભૂતકાળના આધારે કે ભાઈ 500 ખોખા એક મજૂર ધારે તો ભાઈ 5 કલાકમાં બનાવી શકે. તો પછી એક મજૂરને તમારે 5 કલાક આપવાના અને 500 ખોખા બનાવવાનું કહેવાનું. જો મજૂર 5 કલાક પહેલાં 4 કલાકમાં જો બનાવી નાખે ખોખા તો એને 1 કલાકના પૈસા તો આપવાના પણ વધારે બોનસ તરીકે આપવાના. બરાબર છે, તો બોનસ સાથે આપવાના. બરાબર, વધારાના બોનસ તરીકે ચૂકવવામાં આવે. બરાબર છે, ચાલો તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે એનું સૂત્ર છે કે કુલ વેતન બરાબર કાર્ય માટે લીધેલ સમય ગુણ્યા સમય વેતન.
બરાબર. પહેલાં તો કાર્ય દાખલા તરીકે 4 કલાકમાં પૂરું કર્યું છે તો 4 કલાક અને વેતન દર હોય 10 રૂપિયા તો 40 રૂપિયા આપવાના, બરાબર છે. અથવા તો 100 રૂપિયા હોય તો 400 રૂપિયા આપવાના. પ્લસ બચાવેલ સમય 1 કલાક બચાવ્યો છે અને સમય વેતન કેટલું છે? સમય વેતન છે આપણું 50 રૂપિયા, બરાબર, કે 100 રૂપિયા જે તમે લ્યો એ 100 રૂપિયા, બરાબર. તો બચાવેલ સમય છે 1 કલાક ગુણ્યા 100, એના 50 રૂપિયા લેખે પ્લસ કરવાના, બરાબર. એટલે એ પ્લસ એને વધારે મળશે, બરાબર છે. ચાલો તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. ટોટલ આને કહેવાશે ઇંગ્લિશમાં ટોટલ ટાઈમ અથવા તો ટેકન ટાઈમ મલ્ટીપ્લાય બાય આર એટલે રેટ, એને પ્લસ 50%, એને બ્રેકેટમાં 50% અહીંની જગ્યાએ અહીં લખી નાખ્યું છે. પછી અહીંયા ટાઈમ સેવડ એને મલ્ટીપ્લાય બાય રેટ, એને મલ્ટીપ્લાય 50%, એના 50% તમારે આમાં પ્લસ કરી દેવાના, બરાબર છે. ચાલો તો આ વસ્તુ થઈ ગઈ. હવે રોવેન પ્રીમિયમ યોજના, હવે આવી રોવેન પ્રીમિયમ યોજના. આ હતી આપણી એલસી પ્રીમિયમ યોજના, આ છે રોવેન પ્રીમિયમ યોજના. હવે રોવેન પ્રીમિયમ યોજનામાં આના જેવું જ છે, સેજ નહીં એટલું એને ચેન્જીસ કર્યો છે. આપણે વાંચીએ શું છે. ઇંગ્લેન્ડના એક ઉદ્યોગપતિ શ્રી જેમ્સ રોવેને પોતાના શહેર સ્થિત કારખાનામાં એલસી યોજનાની મર્યાદાને ધ્યાનમાં રાખીને પોતાની આ વેતન પ્રથા દાખલ કરી, જેને તેના કામદાર સમૂહના બહોળી સ્વીકૃતિ મળી, બરાબર. આ પદ્ધતિ અનુસાર કામદારને લઘુત્તમ વેતનની ખાતરી મળે છે અને પોતે પ્રમાણ સમયથી બચાવેલ સમય માટે પ્રીમિયમ બોનસ આપવામાં આવે છે, બરાબર. પ્રીમિયમ બોનસ આપવામાં આવે છે. અહીં બોનસની ગણતરી એલસી યોજનાથી અલગ કરવામાં આવે છે, બરાબર. એને ખાલી ઉપર છતું જ કીધું છે, કાંઈ એને ડિટેલ કીધી નથી. એને આપણે ખાલી ડિટેલ કેમાં જોવાની છે તો કે આમાં સૂત્રમાં. તો કઈ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરવું છે તો કે કુલ વેતન કઈ રીતે ફાઇન્ડ આઉટ કરશું? ખરેખર કામ કરવા માટે લીધેલ સમય ગુણ્યા કલાક દીઠ દર, એ તો આપણે એમાં કરતા હતા એ જ છે. એને પ્લસ હવે જો અહીંયા એને શું કીધું છે કે બચાવેલ સમયના છેદમાં પ્રમાણ સમય. હવે જે બચાવેલ સમય છે એને પ્રમાણ સમય યારે તમે ડિવાઈડ કરશો અને એને મલ્ટીપ્લાય કરશો સમય વેતન આરે, બરાબર. એને તમે શું કરશો? સમય વેતન. તો સમય વેતન એ શું છે? સમય વેતન એટલે લીધેલ સમય એને ગુણ્યા વેતન, એટલે ટોટલ વેતન આ જ છે આખું. આ જે વેતન છે એ જ વેતન પાછું અહીંયા તમારે શું કરવાનું? મલ્ટીપ્લાય કરવાનું આ વસ્તુ કરીને, બરાબર. એટલે તમને આવશે તમારો આન્સર, બરાબર છે. હવે આપણે જોઈ લઈએ કુલ વેતન બરાબર ટેકન ટાઈમ મલ્ટીપ્લાય બાય રેટ પ્લસ ટાઈમ સેવડ એના છેદમાં ટાઈમ થશે અમાઉન્ટ ઓફ ટાઈમ, બરાબર. ટાઈમ અમાઉન્ટ ઓફ ટાઈમ જેટલો આપણો ટોટલ સમય છે એ, બરાબર. પછી ડબલ્યુ એટલે થશે વેજ, બરાબર છે. વેજ એટલે વેતન. ચાલો તો આપણે શું કરવાનું છે આમાં? આ થઈ ગયો આપણો ફોર્મ્યુલા, પાછું સમજાવી દઉં, બરાબર. પહેલાં તો ખરેખર કામ કરવામાં લીધેલ સમય ગુણ્યા કલાક દીઠ દર, પછી બચાવેલ સમયના છેદમાં પ્રમાણ સમય એને ગુણ્યા સમય વેતન, બરાબર. તો એ આ જ આવશે કે લીધેલ સમય ગુણ્યા વેતન. આજ બેઠે બેઠું તમારે છે એ અમે લખી નાખવાનું છે, બરાબર. ચાલો આ વસ્તુ થઈ ગઈ. પછી ઇંગ્લિશ વસ્તુ થઈ ગઈ. હવે આપણે આ થઈ ગયું આપણું કોનું તો કે આપણે પેલો હતો એલસી, બીજો હતો આપણો રોવેન. હવે ત્રીજો આવ્યો આપણો બિડોક્સ યોજના. આ યોજનામાં કાંઈ નથી, આપણે ખાલી થોડુંક એવું વાંચવાનું છે, બાકી આમાં કાંઈ પૂછાશે નહીં બહુ લાંબુ. આ પ્લાન હેઠળ કામદારને બચાવેલ સમયને મિનિટમાં ધ્યાનમાં લઈ અને બોનસની ગણતરી કરવામાં આવે છે. આ યોજના થોડે ઘણે અંશે એલસી યોજનાને મળતી આવે છે, બરાબર. ખાલી કાંઈ નથી કરવાનું, બચાવેલ સમયને મિનિટમાં ધ્યાનમાં લઈ અને બોનસની ગણતરી કરવાની. કલાક હોય તો ત્યાં મિનિટ લઈ અને મલ્ટીપ્લાય કરી નાખવાના, એટલે વાત થઈ ગઈ પૂરી, બરાબર છે. ચાલો પછી છે ચોથી યોજના, ટેલરની બિન વેતન દરની યોજના. ફ્રેડરિક ટેલરે પોતાની વેતન પ્રથામાં 2 વેતનો સૂચવ્યા છે. જો કામદારો નિશ્ચિત સમયે કાર્ય પૂર્ણ કરે તેના માટે ઊંચો દર, અને જે કામદારો નિશ્ચિત સમયમાં કાર્ય પૂર્ણ કરવા માટે અસક્ષમ છે તેના માટે નીચો દર, બરાબર. એટલે કે આના 2 પ્રકાર પાડ્યા છે કે જે કામદાર સમયે કામ પૂરું કરી નાખે એને આપણે વધારે વેતન ચૂકવશું, અને જે કામદારો નિશ્ચિત સમયમાં કાર્ય કરવા માટે અસક્ષમ છે તેના માટે આપણે ઓછો દર રાખશું. ટેલરે એવું કીધું છે, બરાબર. પછી 5મું મેથડ છે મેરિકની વિવિધ વેતન દરની યોજના. હું ફટાફટ એટલે જવા દઉં છું કે આમાં કાંઈ એવી વધારે વસ્તુ સૂત્ર કે સમજવા જેવી કોઈ વાત આવતી નથી, અને પૂછાશે બહુ માઇનરમાં,
બરાબર છે, કાંઈ પૂછાશે નહીં મોટા ભાગે, ખાલી સમજવા માટે. મેનરિકે વિવિધ વેતન દરની યોજનાઓ. મેનરિકે પોતાની વેતન પદ્ધતિમાં 3 પ્રકારના વેતનો સૂચવ્યા છે. અન્ય 2 પ્રકારના સૂચવ્યા હતા ફ્રેડરિક ટેલરે, અન્ય 3 પ્રકારના સૂચવ્યા છે. પ્રમાણ કાર્ય કરતાં ઓછું કાર્ય કરનાર માટે નીચો વેતન દર. પ્રમાણ કાર્ય એટલે જેટલું કહેવામાં આવે એનાથી, બરાબર. પ્રમાણ કાર્ય કરતા કામદારો માટે પ્રમાણ દરથી થોડો ઊંચો દર, અને પ્રમાણ કાર્યથી વધુ કાર્ય કરનાર માટે પ્રમાણ દરથી વધુ ઊંચો દર, બરાબર છે. આના માટે થોડો ઊંચો દર, આના માટે વધુ ઊંચો દર. એટલે કે પ્રમાણ કામ ધારો કે 100 એકમો છે તો 80 એકમો ઉત્પાદન કરે એને ઓછું આપવાનું, બરાબર. પછી 100 એકમો ઉત્પાદન કરે તો એને જે પ્રમાણ છે એનાથી જે થોડુંક વધારે આપવાનું પ્રમાણ. દાખલા તરીકે તમારે 800 રૂપિયા આપવાના હોય તો તમે એને 850 રૂપિયા આપો, બરાબર. અને જો 110 કે 120 એકમો કરી લે તો તમે એને બહુ વધારે આપો, 1000 રૂપિયા આપી દો, બરાબર, અથવા તો 1200 રૂપિયા આપી દો. તો એ શું છે તો કે એ આની મેરિકની વિવિધ વેતન દરની પદ્ધતિ છે, કાંઈ નથી, બરાબર. ચાલો, તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. એ તમને કહેશે કે મેરિકની મેથડ આવશે તો એ કહેશે કે ભાઈ આટલાથી આટલામાં ઉત્પાદન થાય તો આને આટલા ચૂકવવાના, આટલાથી આટલામાં ઉત્પાદન થાય તો એને 20% વધારે ચૂકવવાના. તો એવી રીતે તમને કહી દેશે, એટલે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. કદાચ પૂછાશે તોની વાત છે. ચાલો, પછી બી, સામૂહિક પ્રોત્સાહન યોજના. સામૂહિક પ્રોત્સાહન યોજના આ થઈ ગઈ આપણી વ્યક્તિગત 5 મેથડ. પછી આવશે સામૂહિક પ્રોત્સાહન યોજના. એમાં આવશે નફા ભાગ અને સહભાગીદારી. નફા ભાગ એટલે આ પદ્ધતિ અનુસાર ઔદ્યોગિક એકમને કરેલ નફાનો અમુક નિશ્ચિત ભાગ કામદારોને બોનસ પ્રીમિયમ તરીકે આપવામાં આવે. અહીં નફા ભાગ મળવાથી કામદારો સતત ઉત્પાદન પડતર પર અંકુશ રાખવા પ્રયત્ન કરશે, બરાબર છે. નફા ભાગ એટલે કે જે કંપનીને નફો થાય એનો થોડોક ભાગ આપણે કર્મચારીને આપશું, બરાબર. એટલે કે ભાગીદાર, એક જાતનો 2%નો ભાગીદાર, બરાબર છે. 2% તને દેશું અમારા પ્રોફિટના, 5% દેશું, આમ તો 50% ના હોય, 2-5% તમે જે પ્રોફિટના એને આપશો તો એ શું થશે કે જેટલો પ્રોફિટ વધારે થાય એટલો ફાયદો એને થાય, એટલે એ શું આવશે થોડોક ઉત્પાદનમાં બગાડ ઓછો થાય એનું ધ્યાન રાખશે, બરાબર. પછી સહભાગીદારી. તો નફા ભાગ અને સહભાગીદારીમાં શું ફેર? તો નફા ભાગમાં તો ખાલી નફો જ એને આપવામાં આવે, મહેનત બધી સંચાલનની આપણે. પણ સહભાગીદારીમાં શું હોય તો કે થોડુંક સંચાલનમાં એને ભાગ આપવાનો છે. સંચાલનનો ભાગ એટલે થોડાક નિર્ણયો છે એના ભાગીદારીથી આપણે લેવાના હોય છે. આ પદ્ધતિમાં કામદારોને ધંધામાં સહભાગીદાર બનાવવામાં આવે છે. એટલે કે સંચાલનમાં કામદારોનું સ્થાન અને નફા ભાગ બંને મળે છે. આ પદ્ધતિમાં કામદારો માલિક બનવાથી એકમ પોતાની અંગત મિલકત છે એવો ભાવ એને પેદા થાય છે અને એકમમાં ઔદ્યોગિક શાંતિ પ્રાપ્ત થાય છે, બરાબર. સહભાગીદારી એટલે શું ખબર પડી ગઈ તો કે જે છે કંપની પોતાના કર્મચારીઓને નફો તો આપે પણ ઉપરાંત સંચાલનમાં એને છે એ જગ્યા આપે. એટલે શું થાય કે કર્મચારીને એવું થાય કે ના ભાઈ આ તો આપણા ઘર જેવું છે, સાહેબ આપણું બહુ રાખે છે, આપણો ધંધો છે, ખોટ થશે તો એ આપણી થશે, બરાબર. તો એ શું કરે તો કે એ પોતાની અંગત મિલકત છે એવો ભાવ પેદા થાય એના મનમાં, અને એકમને ઔદ્યોગિક શાંતિ છે એમ બની રહે છે, બરાબર છે. આનું એક રીઝન એ છે કે ક્યારેક કર્મચારીઓ છે એ સ્ટ્રાઇક ઉપર આવેલા જાય, બહુ તમે એને હેરાન કરો તો એ શું કરે, સ્ટ્રાઇક ઉપર આવેલા જાય. પણ જો એને સહભાગીદારી આપો તો એનો લીડર જે હોય એ બધાને શું રાખે, કંટ્રોલમાં રાખે, બરાબર છે. તો આ વસ્તુ છે એ કંપની માટે ખૂબ સારી છે. ચાલો, પછી છે મજૂર ફેરબદલી દર. ચાલો, મજૂર ફેરબદલી દર એટલે શું થાય તો કે મજૂર ફેરબદલી દર. હવે આપણે આ આખો પાર્ટ છે એ પૂરો થઈ ગયો, બરાબર. પ્રોત્સાહનની બધી જ આપણે છે એ વસ્તુ પૂરી થઈ ગઈ છે. હવે આપણે એક નવા પોઈન્ટ ઉપર આવીએ, મજૂર ફેરબદલી દર. હવે આ મજૂર ફેરબદલી દર એક્ઝામમાં પૂછાય જ છે, બરાબર. આ થિયરી નહીં પણ પ્રેક્ટિકલ પૂછાય છે, બરાબર. અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કદાચ ઓલા નહીં પૂછાય પણ આ તો પૂછાશે જ, એક દાખલો તો હશે જ આ વસ્તુનો. એટલે ખૂબ જ શાંતિથી સમજી લેજો શું છે મજૂર ફેરબદલી દર. એકદમ ઇઝી છે, કાંઈ અઘરું નથી. જે વસ્તુ પૂછે છે એના ઉપરથી જેનું સૂત્ર બનશે ને એ જ વસ્તુ ખરેખર આવશે. ચાલો, શું છે મજૂર ફેરબદલી દર? પહેલાં શું છે હું સમજાવી દઉં કે મજૂર ફેરબદલી દર એટલે વર્ષ દરમિયાન ધંધામાં ઘણા બધા કર્મચારીઓને આપણે કાઢી મૂકતા હોય, ઘણા બધા કર્મચારીઓ નવા આવતા હોય, અને ઘણા બધા કર્મચારીઓ મૃત્યુ પામતા હોય, અકસ્માત થતો હોય. તો
તો આવી રીતે કર્મચારીઓની સંખ્યામાં વધારો ઘટાડો થયા રાખે વર્ષ દરમિયાન. તો એ વધારો ઘટાડો એનો દર ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે મજૂર ફેરબદલી દર બરાબર ફાઇન્ડ આઉટ કરતા હોઈએ છીએ. મજૂર ફેરબદલી દર હંમેશા ટકાવારીમાં હશે, એ વસ્તુ ધ્યાન રાખવાની. ચાલો, મજૂર ફેરબદલી દર એટલે કારખાનામાં અમુક સમય દરમિયાન કાર્યરત સરેરાશ કામદારોની સરખામણીએ કારખાનામાંથી છૂટા થયેલા કામદારોની સંખ્યા કે નવા નિમાયેલા કામદારોની સંખ્યા, આ બંને સંખ્યાના આધારે ગણેલ દર એટલે મજૂર ફેરબદલી દર. કેના આધારે? તો કે સરેરાશ ક્યાં ગયું સંખ્યા કે નવા નિમાયેલા કામદારોની સંખ્યા. કેમાં? તો કે સમય દરમિયાન કાર્યરત સરેરાશ કામદારો, બરાબર. કેના કામદારો? સરેરાશ કામદારોની સરખામણીએ કારખાનામાંથી છૂટા થયેલા કામદારોની સંખ્યા કે નવા નિમાયેલા કામદારોની સંખ્યા, આ બંને સંખ્યાના આધારે ગણેલ દર એટલે કે મજૂર ફેરબદલી દર. આપણે ધંધામાંથી કાઢી મૂકીએ કોઈ કર્મચારીને અથવા તો મૃત્યુ પામે કોઈ પણ કારણસર, તો એની જગ્યાએ નવા મજૂરો રાખવા પડે, બરાબર. તો એ મજૂરો જ્યારે આપણે રાખીએ ત્યારે એની પણ આપણે ફેરબદલી દર ફાઇન્ડ આઉટ કરવો પડશે. ચાલો સમજીએ, આગળ આવશે, બરાબર. મજૂર ફેરબદલી દર નીચેની 3 પદ્ધતિથી ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે. સૌપ્રથમ, છૂટા થયેલ કામદારોની સંખ્યાના આધારે. કારખાનામાં કેટલાક કામદારો કુદરતી કે માનવસર્જિત કારણોસર છૂટા થાય છે. અમુક નિશ્ચિત સમયમાં છૂટા થયેલ કામદારો તે સમયના સરેરાશ કામદારોની સંખ્યાની ટકાવારીમાં દર્શાવવામાં આવે છે, બરાબર. શું કહેવા માગે છે? તો કે કામદારો શું માનવસર્જિત કારણો કે કુદરતી કારણો? કુદરતી કારણોમાં તે ગુજરી જાય, કે ભૂકંપ આવે તો એમાં ગુજરી જાય, તો એ બધા કારણોસર એ શું થઈ જાય? ગુજરી જાય છે, અને અથવા તો આયલા જાય છે ધંધામાંથી. અને માનવસર્જિત કારણો એટલે આપણે કાઢી મૂકીએ તો, બરાબર, અથવા તો એ ગુસ્સો થઈને આયલો જાય તો, બરાબર છે, તો છૂટા થાય છે. અને અમુક નિશ્ચિત સમયમાં છૂટા થયેલ કામદારોને તે સમયના સરેરાશ કામદારોની સંખ્યાની ટકાવારીમાં દર્શાવવામાં આવે છે. જો સરેરાશ કામદાર સંખ્યાની ટકાવારી, કેમાં? ટકાવારીમાં. તો ટકાવારીમાં આપણે દર્શાવશું, પણ પહેલાં આપણે એનું સૂત્ર જોઈ લઈએ, પછી હું તમને સમજાવું છું. કારખાનું છોડી ગયેલ કામદારની સંખ્યા, એ તો કામદાર આપણે ખબર જ છે, છૂટા થયેલ કામદાર એટલે કે કારખાનું છોડી ગયેલ કામદાર, એમાં 2 આવી જાય, કુદરતી અને માનવસર્જિત. એના છેદમાં સરેરાશ કામદારની સંખ્યા. સરેરાશ કામદારની સંખ્યા કેમાં છે? ટકાવારીમાં. આ ડાઉટ હું ક્લિયર કરી દઉં છું, પછી મારે કોઈ પ્રશ્ન થાય નહીં, બરાબર છે. ચાલો, ટકાવારીમાં છે તો ડિવાઈડમાં કેટલા આવે? 100. ટકાવારીમાં કોઈ પણ સંખ્યા હોય તો એને શું કહેવાય? 100. હવે સરેરાશ કામદારની ટકાવારી 100 છે, તો 100 આપણે ટકાવારીને ક્યાં જવા દઈએ? ઉપર. આ એટલે 100 છે, રેસિપ્રોકલ થઈને ક્યાં આવેલા જશે? ઉપર મલ્ટીપ્લાય 100. એટલે કે બધા જ જે સૂત્રો છે એમાં છેલ્લે શું આવશે? મલ્ટીપ્લાય 100. બરાબર છે. તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. જ્યાં સરેરાશ કામદાર આપણે કઈ રીતે શોધશું? શરૂની સંખ્યા પ્લસ આખરની સંખ્યાના છેદમાં 2. એ હંમેશા ટકાવારીમાં જ હશે એવું આપણે સમજી લઈશું, બરાબર છે. આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. અને ફેરબદલી દરનું સૂત્ર તો ખૂબ જ ઇઝી છે. છૂટા થયેલ કામદાર હોય તો છૂટા થયેલ કામદાર છે ને સરેરાશ કામદાર એને ગુણ્યા 100. ચાલો, તો હવે કોઈ પણ જાતના કન્ફ્યુઝન વગર આ વસ્તુ યાદ રાખી લેવાની છે. પછી નવા નિમાયેલા કામદારો. ચાલો, નવા નિમાયેલા કામદારના આધારે, એટલે આ પદ્ધતિમાં નવા નિમાયેલા કામદારોને ધ્યાનમાં લઈ ફેરબદલી દર નક્કી કરવામાં આવે છે. નવા નિમાયેલા કામદારો પણ ક્યાં નવા નિમાયેલા? તો કે જે છૂટા થયા છે એ જગ્યાએ નવા નિમાયેલા કામદારો ધ્યાનમાં દેવાના છે, એને કહેવાશે, બરાબર. એટલે એ જ લેવાનું છે. ખાલી પડેલ જગ્યાએ નવા નિમાયેલ કામદાર. ક્યાં? તો કે ખાલી પડેલ, જ્યાં આપણે છે એ કાઢી મૂક્યા હતા અથવા તો આયલા ગયા હતા, એ જગ્યા ખાલી પડી છે, ત્યાં જ આપણે પાછા બેસાડીએ કામદારને, તો એવા કામદારને જ લેવાના છે. એટલે ખાલી પડેલ જગ્યાએ નવા નિમાયેલ કામદાર એના છેદમાં સરેરાશ કામદાર ગુણ્યા 100. હવે કદાચ એમ કે ધંધો વિસ્તરી આપણે આવશે જ, તો કે વિસ્તરણને કારણે નવા નિમાયેલા કામદારો, તો એ નવા નિમાયેલા કામદારો છે, પણ વિસ્તરણ થયું છે એટલે ધંધામાં જે જગ્યા છે એ એક્સપેન્ડ થઈ છે, વધી છે, બરાબર છે. તો એ જે નવી જગ્યાએ જે કામદારો આવશે ને એની ગણતરી આપણે આમાં કરશું નહીં. હંમેશા આ વસ્તુ યાદ રાખવાની છે, બરાબર. જો કદાચ ઉતાવળમાં કન્ફ્યુઝનમાં તમે એ પ્લસ કરી નાખશો તો વસ્તુ વિખાઈ જશે. એટલે ખાલી પડેલ જગ્યાએ નવા નિમાયેલ કામદાર એના છેદમાં સરેરાશ કામદાર એને ગુણ્યા 100.
આ હતું આપણું નવા નિમાયેલા કામદાર. પછી આવશે છૂટા થયેલ અને નવા નિમાયેલ સંયુક્ત પદ્ધતિના આધારે ફેરબદલી દર. તો ફેરબદલી દર બરાબર છૂટા પ્લસ નવા એના છેદમાં સરેરાશ કામદાર ગુણ્યા 100. ક્લિયર થઈ ગયું?